ચાલુ છે કોકનું. परम सौभाग्य आज मंगल दिवस, परम सौभाग्य आज मंगल दिवस, गगन तल आज कर गान से है मगन, गगन तल आज कर गान से है मगन, जगत है मोद में मुग्ध आनंद वश, परम सौभाग्य आज मंगल दिवस, मधुर मृदु हास्य से लसित मुख है सकल, मधुर मृदु हास्य से लसित मुख है सकल, हृदय हर्षित कर प्रेम रस है मगन, परम सौभाग्य आज मंगल दिवस, सकल ईश्वर करे सकल मन कामना, सकल ईश्वर करे सकल मन कामना, लोक कल्याण प्रद धवल छाये सुयश, लोक कल्याण प्रद धवल छाये सुयश, परम सौभाग्य आज मंगल दिवस, परम सौभाग्य आज मंगल दिवस। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, મંગલાચરણનું વાક્ય. આ ભજન નવું છે ને, મેં આજે જ સાંભળ્યું. અચ્છા, હા, એટલે ઘણા વખત પછી કદાચ મેં આજે જ સાંભળ્યું. ઓકે, આ ચંદ્રિકા બેન આપ બોલો. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, આપણે ગઈકાલે જોયું એમાં સંગતિ જે છે 14મા મંત્રની, ત્યાંથી હું વાંચું છું. આપણે વાંચેલું તો છે, મેં વંચાયું છે ને, હું વાંચું છું. એવં પુરુષે આત્મની સર્વ પ્રવિલાપ્ય નામરૂપ કર્મત્રયમ યન્મિથ્યા જ્ઞાન વિજૃંભિતમ ક્રિયાકારક ફલલક્ષણમ સ્વાત્મયાથાત્મ્ય જ્ઞાનેન મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાની ઇવ મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન ઇવ સ્વસ્થઃ પ્રશાંતાત્મા કૃતકૃત્યઃ ભવતિ યતઃ તદ્દર્શનાર્થમ
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત. આ મંત્ર છે એની સંગતિ. જેમાં દર્શાવ્યું છે કે એવમ પુરુષે આત્મની. એવમ એટલે આગળ જે વાત કરી છે એ બધી જ અને આપણે ગઈકાલે જોયું. એવમ એટલે આગળ જે કંઈ મંત્રમાં વાત કરી છે એ બધું જ અહીંયા આવી જાય. અને પુરુષે આત્મની પ્રવિલાપ્ય. અંતિમ જે પ્રાપ્તવ્ય છે, જે ગતિ છે, જે સ્થાન છે કે ધ્યેય છે એ શું છે? પુરુષ. પુરુષ એટલે જે પૂર્ણત્વાત પુરુષ. જ્યાં સુધી પૂર્ણત્વની પ્રાપ્તિ ના થાય અને ત્યાં સુધી અનુભવ અપૂર્ણતાનો છે. પૂર્ણત્વ એ દ્રષ્ટિ છે, સ્વરૂપ છે, અને અપૂર્ણતા એ સ્વરૂપ નથી પણ અનુભવ છે. હું અપૂર્ણ છું એ અનુભૂતિ છે. I am not complete. I lack something. જે મનમાં જે વૃત્તિ હોય છે, હજુ મારે કંઈક જોઈએ છે, હજુ મારે કંઈક જોઈએ છે, હજુ કંઈક ખૂટે છે. ખૂટે છે એટલે જોઈએ છે, ખૂટતું કંઈક પૂરું કરવા માટે જોઈએ છે. અને એ જે વૃત્તિ છે એ જ મને સંસારમાં રાખે છે. એ જ મને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને કર્મ હું કરું છું, વસ્તુ પ્રાપ્ત થાય છે, તાત્કાલિક એવું લાગે છે મારું કામ થઈ ગયું, હું પૂર્ણ છું. કારણ કે જે અપૂર્ણતાની જે અનુભૂતિ છે એ અનુભૂતિ ક્ષણવાર માટે, થોડી વાર માટે એ અપૂર્ણતાની જે અનુભૂતિ છે એમાંથી હું મુક્ત થઈ જાઉં છું. અને એમાંથી જ્યારે મુક્ત થઉં છું ત્યારે હું ક્યાં છું? મારા પોતાના જ પૂર્ણ સ્વરૂપમાં છું. પણ ફરી પાછું કોઈક નિમિત્તને આધારે એવી સ્થિતિ ઊભી થઈ છે એટલે ફરી પાછું શું થાય છે? એ નિમિત્ત જાય અને એની સાથે એ પણ જતું રહે છે. એટલે ફરી પાછી મારી સ્થિતિ શું થાય છે? હવે મારે કંઈક જોઈએ છે, કંઈક ખૂટે છે. ફરી પાછું એ કર્મ કરે છે, ફરી પાછું એને પ્રાપ્ત થાય છે અને સંતોષ થાય છે. જ્યાં સંતોષની અનુભૂતિ છે ત્યાં ફરી પાછું એને અને આ રીતે આ સંસારની આને જ સંસાર કહેવાય કે વ્યક્તિ અટવાઈ જાય છે. જ્યાં વ્યક્તિ અટવાઈ જાય છે અને અટવાઈ ગયેલો વ્યક્તિ છે એને ખબર પડતી નથી કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. કેમ? કારણ કે અનુભવ એ દ્રષ્ટિ નથી, પણ અનુભવ એને જ સાચો ગણી લે છે. અનુભવ સાચો નથી પણ અનુભવને જ સાચો ગણે છે. કેમ અનુભવને સાચો ગણે છે? કારણ કે સાચી વસ્તુનું ભાન નથી. હું પૂર્ણ છું એનું ભાન નથી, એટલે અપૂર્ણતાની જે અનુભૂતિ છે એ અનુભૂતિ જ એને કર્મમાં પ્રેરે છે. અપૂર્ણતાની અનુભૂતિ એને પૂર્ણ થવા માટે શું કરવું, શું લઈ લઉં, અને આ વસ્તુ આપણે નાના બાળકમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ. નાનું બાળક હોય ઘોડિયામાં સૂતું હોય અને એને હંમેશા પહેલા તો શું છે, ઘોડિયું હોય અને એમાં લાકડાના પેલા રમકડા લગાવેલા હોય, ચકલી ને આ તે બધું લગાવેલું હોય અને પેલું ફરે એટલે એને થાય કે હું લઈ લઉં આ શું છે. એટલે એ જે ઈચ્છા થાય છે એ કેમ થાય છે? જો પોતે સુખી જ હોય તો એને કોઈ ઈચ્છા થાય નહીં. પણ આપણે જોઈ શકીએ છીએ કે નાનું બાળક છે હંમેશા આ લઉં પેલું લઉં, આ લઉં આ લઉં, શું લઈ લઉં, આ બધું જ મને મળી જાય. એક રમકડાથી એને શાંતિ ના થાય, બીજું લાવે, ત્રીજું લાવે. ઘરમાં કેટલા રમકડા ભેગા કરે અને તોય એને દરેક વખતે નવું જ જોઈએ. દરેક વખતે શું છે? જુએ કંઈક અને મને જોઈએ છે. મોટા થયા પછી ખબર પડે છે કે અમુક વસ્તુ મારા હાથમાં નથી એટલે છોડી દે છે ઈચ્છા. અને એ પોતે જણાવાય નથી દેતો કે મને આ ઈચ્છા છે, નથી મળતું નહીં. પણ નાનું બાળક છે એની અંદર આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ, મને આપો, ગમે તે રીતે આપો, મારે જોઈએ. અને એ જ બાળકનું આપણે નિરીક્ષણ કરીએ અને આપણે જોઈએ કે જે માગતું હોય, રડતું હોય, આંખોમાં પાણી જતા હોય ને બધું થાય, પણ જેવી વસ્તુ હાથમાં આવી એવું હસવા માંડે એકદમ. આંખોમાંથી પાણી જતા હોય પણ મુખ ઉપર હાસ્ય હોય.
એટલે કેટલું આપણે ડ્રાસ્ટિક ચેન્જ જોઈ શકીએ છીએ એમાં. અને એટલે એ વસ્તુ દર્શાવે છે કે એને કંઈક વસ્તુ મળી ગઈ અને એને થયું કે હાસ પૂર્ણ થઈ ગયો, પણ એ ક્યાં સુધી છે એ રહેતું નથી. નવી વસ્તુ જોઈ નથી કે તરત ફરી પાછું એ જ સ્થિતિ અપૂર્ણતાનું ભાન. એટલે જ્યાં સુધી આ ઇન્દ્રિયો આ જગતનું ભાન કરાવે છે મને, ત્યાં સુધી પેલી સ્થિતિ કેવી રહેવાની છે? અપૂર્ણતાની. એટલે આગળ મંત્ર આવવાનો જ છે કે ભગવાન તમે ઇન્દ્રિયો એ બનાવી છે કે જે બહાર જ દર્શન કરે છે, અને બહાર હું જોઉં છું અને હું ઘાયલ થઈ જાઉં છું. હું જોઉં છું અને એટલે પછી મારે જોઈએ છે. જો બહાર જો દ્રષ્ટિ જ ના આપી હોત, બહાર વિષયો જ ના દેખાતા હોત, તો ઈચ્છા ક્યાં થવાની હતી? એટલે પણ બહાર જે વસ્તુઓ છે, જે કંઈ છે એ બધું દર્શાવે શું છે? મારામાં જે ઈચ્છા પ્રગટાવે છે, અને ઈચ્છાનું મૂળ કારણ શું છે? અપૂર્ણતાની અનુભૂતિ. અને અનુભૂતિ કેમ છે? કારણ કે પૂર્ણ સ્વરૂપનું ભાન નથી. એટલે સત્યનું ભાન ન હોવાથી અસત્યને જ સત્ય ગણી લીધું છે, અને અસત્યને સત્ય ગણ્યું એ જ મને સંસારમાં રાખે છે, સંસારમાં વધારે નિષ્ઠ બનાવે છે. બરાબર ને? એટલે જે મુખ્ય જે પરિબળ જે છે, જ્યાં સુધી મુખ્ય પરિબળ અથવા તો મુખ્ય કારણ જ્યાં સુધી નિવૃત્ત ના થાય ત્યાં સુધી સંસારમાંથી નિવૃત્તિ થઈ શકે નહીં. અને એટલે આ વસ્તુ અહીંયા દર્શાવે છે કે એવમ પુરુષે આત્મની સર્વમ પ્રવિલાપ્ય, અલ્ટિમેટ જે પ્રાપ્તવ્ય છે, જે ગંતવ્ય છે, કોણ છે? પુરુષ. એટલે કે પૂર્ણત્વ. અને એ પૂર્ણત્વની અંદર જ બધાનો જ સમાવેશ થઈ જાય છે, બધાનો ઉપસંહાર થઈ જાય છે, બધાનો લય થઈ જાય છે. એટલે ધીરે 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 શું છે? લય કર્યો છે, અને આખી પ્રક્રિયા આપણને દર્શાવી. અને એ જે બધું જ જે છે જે દર્શાવ્યું આગળ, એ શું છે? નામ રૂપ કર્મ ત્રયમ. આપણે જેને સંસાર કહીએ છીએ શું છે? નામ રૂપ કર્મ ક્રિયા. અને એ રીતે જ જે કેવું છે? યન મિથ્યા જ્ઞાનેન વિજૃંભિતમ, જે મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. કયું મિથ્યા જ્ઞાન? મિથ્યા જ્ઞાનેન. મિથ્યા એટલે સાચું જ્ઞાન તો કહી શકાય નહીં. સાચું જ્ઞાન એને મિથ્યા જ્ઞાન કહી શકાય નહીં. એટલે સાચું જ્ઞાન નથી, અને પરિણામે જે વસ્તુ જેવી છે એવી નથી જોતા, સાચું જ્ઞાન ન હોવાને કારણે, અને એટલે વિપરીત દર્શન થાય છે. એને શું કહેવાય? મિથ્યા જ્ઞાન. એટલે વિપરીત જ્ઞાનમ ઉજૃંભિતમ. જે મિથ્યા જે અજ્ઞાનમાંથી જે ઉત્પન્ન થયેલું છે મિથ્યા જ્ઞાન, વિજૃંભિતમ કઈ રીતે? એટલે એને દર્શાવે છે ક્રિયા કારક ફલ લક્ષણમ. ગઈકાલે આપણે જોયો શબ્દ કે જેમાં એક્શન છે અને એક્શનને રિલેટેડ બધા કારક છે, અને કારક છે ત્યાં ફળ પણ છે. અને ફળ કોણ ભોગવે છે? કોને મળે છે? જે કર્તા છે. કર્તા કોણ છે? હું છું કે નહીં કરતા? હું છું કે નહીં? હા. હું છું કે નહીં? ના. આપણે શું કહીએ? ઘડીકમાં હા કહીએ, ઘડીકમાં ના કહીએ. તેનો મતલબ શું છે? કે હજુ સ્પષ્ટતા નથી. એટલે જ્યાં સુધી સ્પષ્ટ રૂપે અકર્તા સ્વરૂપને જાણવું નહીં, ત્યાં સુધી આ વિવેક સતત કર્યા કરવાનું છે. અને એટલે કે છે ક્રિયાકારક ફલ લક્ષણમ સ્વ આત્મ યાથાત્મ્ય જ્ઞાનેન મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાની ઇવ. અહીંયા બધા ઉદાહરણ આપેલા છે કે જેવી રીતે મરીચી, ઉદક, મૃગજળ અને આ બધું જે છે એ મિથ્યા જ્ઞાનનું જ ઉજૃંભિતમ એટલે મિથ્યા જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. રજ્જુ એને રજ્જુ સર્પ દેખાયો. હવે રજ્જુ સર્પ એ જ્ઞાન થયા પછી રજ્જુ સર્પ કે છે, પણ છે શું? રજ્જુ. પણ રજ્જુ સર્પ પેલો જોનારો છે એને માટે શું છે? રજ્જુ સર્પ છે કે સર્પ છે? એને માટે શું છે? સર્પ છે, તો સર્પ જ છે. એ નથી કેતો રજ્જુ સર્પ છે. તો જે જાણે છે એ કે છે કે રજ્જુ સર્પ છે. જે રજ્જુને જાણે છે અને પેલો કે છે આ સર્પ છે, ત્યારે એના સ્ટેટમેન્ટને એને ખોટું નથી પાડતો.
એટલે એને માટે રજ્જુ સર્પ કહેવાય છે. રજ્જુ સર્પ કેમ? રજ્જુમાંથી ઉત્પન્ન થયેલો સર્પ. ખરેખર છે શું? રજ્જુ. રજ્જુમાંથી કેવી રીતે ઉત્પન્ન થયો સર્પ? થયો છે? રજ્જુમાંથી સર્પ ઉત્પન્ન થયો છે? એને ભ્રાંતિ થઈ છે, બીજું કઈ નહીં. રજ્જુમાંથી સર્પ ઉત્પન્ન થાય ખરો? ના ના નહીં તો ના. આપણે રજ્જુ રાખીએ જ નહીં ઘરમાં. જો સર્પ ઉત્પન્ન થતો હોય તો ઘરમાં રાખીએ નહીં દોરી. એટલે રજ્જુમાંથી સર્પ ઉત્પન્ન નથી થતો, પણ એને જે નથી જાણતો રજ્જુને રજ્જુ તરીકે, એને માટે શું છે? એ સર્પની ઉત્પત્તિનું કારણ છે. એને સર્પ દેખાય છે, અને એટલે જે સર્પ દેખાય છે તો એ સર્પ એ સાચો નથી. એનું ભાન તો એને કરાવવું પડે. તેનું ભાન કરાવવું પડે એટલા માટે રજ્જુ સર્પ પેલાની દ્રષ્ટિમાં છે. ખરેખર રજ્જુ સર્પ એવું કઈ છે નહીં. છે શું? રજ્જુ. બરાબર? એટલે અહીંયા દર્શાવે છે મરીચી ઉદક રજ્જુ સર્પ ગગન મલાની ઇવ. ગઈકાલે આપણે જોયા બધા ઉદાહરણ. ખરેખર શું છે? તો કે મરીચી એટલે સૂર્યનો પ્રકાશ, રજ્જુ, ગગન સ્વરૂપ દર્શનેન. ગગન મલાની ઇવ એટલે જે ગગન એટલે આકાશ. આકાશમાં મલિનતા, પણ આકાશમાં કોઈ મલિનતા કે કોઈનો રંગ કે પછી આકાશ આ ગોળાકાર દેખાતું હોય તેનો કઈ આકાર છે નહીં. એટલે આ બધું જે છે એનામાં આરોપિત થયેલું છે. આપણે શું કહીએ છીએ? રજ્જુમાં સર્પ આરોપિત છે. આરોપિત છે એટલે મેં આરોપિત કર્યો એમાં? મેં આરોપિત કર્યો છે? આરોપિત નથી કર્યો, પણ મને એવો ભાસ થયો. મને દેખાયો. રજ્જુના સ્વરૂપનું ભાન નહોતું એટલે મને સર્પ દેખાયો. એ શું છે? આરોપણ થયું. અને એ જે આરોપણ થયું છે એનો જ પછી અપવાદ થઈ જાય છે. કેવી રીતે અપવાદ થાય છે? જ્ઞાનથી અપવાદ થઈ ગયો કે આ રજ્જુ છે. એ રજ્જુ જ્ઞાનથી શું થયું? સર્પનો અપવાદ થઈ ગયો. પછી ત્યાં છે શું? સત્ય એક જ છે. પછી સત્ય સિવાય બીજું શું છે? સત્ય સિવાય જેને આપણે મિથ્યા કહીએ છીએ છે ખરું? જ્યાં સત્યનું ભાન થયું ત્યાં મિથ્યા રહેતું નથી. અને એટલે મરીચી રજ્જુ ગગન સ્વરૂપ દર્શનેન એવ. આ દર્શન થાય તો જ, ત્યારે જ સ્વસ્થ દર્શનેન એવ સ્વસ્થ પ્રશાંતાત્મા કૃતકૃત્યો ભવતિ. વ્યક્તિ જે છે કેવો છે? સ્વસ્થ થાય. પેલો સર્પ દેખાય તો સર્પથી ભાગવાની પ્રવૃત્તિ થાય. હવે હું સર્પથી દૂર થઈ જાઉં અને પાણી તરસ લાગી છે અને એને મૃગજળ દેખાય છે, તે શું કરવાનું છે? પાછળ દોડવાનું છે મૃગજળની પાછળ. પણ જાણી લીધું કે આ તો માત્ર સૂર્યનો પ્રકાશ છે. સૂર્યના પ્રકાશમાં જે પ્રતિબિંબ એને શું કહેવાય કે સૂર્યનો જે પ્રકાશ પડે છે રેતી ઉપર, અને રેતી ઉપર પડે અને ગરમ થાય છે. હવા ત્યાં જે છે ગરમ થાય. એ ગરમ થયેલી હવા ઉપર આવે. સામાન્ય રીતે શું છે? હવા ગરમ થાય એટલે હલકી થાય, હલકી થાય એટલે ઉપર આવે, અને ઉપરની ઠંડી હવા નીચે આવે. એટલે એક જે છે એક ચક્ર ચાલે, અને પરિણામે અંદર શું દેખાય? લહેરો દેખાય, અને એને કહેવાય મૃગજળ. પાણી જેવો આભાસ થાય છે. પણ હકીકત જ્યારે જાણે ત્યારે દેખાય છે શું? એને આ ચક્ષુરેન્દ્રિય દ્વારા દેખાય તો પાણી એને, પણ કન્ક્લુઝન શું છે? આ પાણી નથી. આ ખરેખર પાણી નથી. પેલો ચક્ષુરેન્દ્રિય તો જે છે એ જ દર્શાવે છે. જ્યારે એને સર્પ દેખાય છે ત્યારે પણ ચક્ષુરેન્દ્રિયથી શું જુએ છે? જ્યારે કહે છે કે આ સર્પ છે ત્યારે ચક્ષુરેન્દ્રિયથી શેને જુએ છે? સર્પને જુએ છે કે રજ્જુને જુએ છે? રજ્જુને જ જોવે છે. રજ્જુને જ જુએ છે. એટલે આ જે ચક્ષુરેન્દ્રિય છે એને એવું નથી કહેતી કે આ સર્પ છે. એ તો જે વસ્તુ સામે છે એને દર્શાવે છે. પણ રજ્જુનું ભાન ન હોવાને કારણે એને ભ્રાંતિ થાય છે. એને અધ્યાસ કહીએ છીએ આપણે. બરાબર? એટલે જ્યારે પણ મિથ્યા વસ્તુ જ્યારે જતી રહે અને જ્યાં સ્વરૂપ છે ત્યાં વ્યક્તિ કેવી છે?
સ્વસ્થ છે. ત્યાં કેવી છે વ્યક્તિ? શાંત છે. એટલે સ્વસ્થ પ્રશાંતાત્મા. એનો આત્મા કેવો છે? પ્રશાંત. આત્મા એટલે હું. જે પોતે હું કે છે હું કેવો છું? અશાંત છું, શાંત છું કે પ્રશાંત છું? લો શાંત હોય કોઈક પરિસ્થિતિને આધારે તો પરિસ્થિતિ જાય ત્યારે ફરી પાછો અશાંત થાય અને અશાંત થયેલો ફરી પાછો શાંત થાય. એટલે બાહ્ય પરિસ્થિતિને આધારે તો પેલો શાંત થાય છે ને અશાંત થાય છે. પણ પ્રશાંત આત્મા એટલે શું છે? જે હંમેશા શાંત સ્વરૂપ છે એને ઓળખેલું છે અને પરિણામે એ કેવો છે? પ્રશાંત છે. એટલા માટે કહ્યું છે પ્રશાંત આત્મા. પ્રશાંત આત્મા, પ્રશાંત આત્મા યસ્ય સહ. પ્રશાંત આત્મા અને એ કોણ છે? પ્રશાંત આત્મા યસ્ય સહ. અને કોણ છે? હું છું. બરાબર, જેનો આત્મા પ્રશાંત છે. કૃતકૃત્ય ભવતિ. કૃતકૃત્ય ભવતિ એટલે શું છે? કૃતઃ કૃત્યમ યેન સહ. કૃતઃ કૃત્યમ યેન સહ. હવે કૃતઃ એટલે શું છે? કૃતઃ શબ્દનો અર્થ શું થાય? કયો પ્રત્યય લાગેલો છે? ભૂતકાળના ધાતુના ક પ્રત્યય. કરેલું છે. અને કૃત્યમ ત્યાં કયો પ્રત્યય લાગેલો છે? અડધો તને લાગેલો છે એટલે કરવાનું પ્રત્યય છે. કૃતને ય નથી લાગ્યો? કૃત્ય યત પ્રત્યય લાગેલું છે અને પછી તકાર આવે છે રસ્વસ્ય પિતિકૃતિ. બરોબર, એમાં અછો યત જે છે અને ત્યાં એક સૂત્ર યત એ આવે છે ત્યાં છે. એમાં કૃત્યમ એટલે કૃત્ય યત પ્રત્યય. અને યત પ્રત્યય શેના અર્થમાં છે? કરવા યોગ્ય. અર્હાથે યત, કરવા યોગ્ય. કૃત્યમ એટલે શું છે? કરવા યોગ્ય. યત કૃ ધાતુ સાથે. હવે કૃતઃ કૃત્ય. કરવા યોગ્ય છે એ જેણે કરી લીધેલું છે. કરી દીધેલું છે જે કરવા યોગ્ય, જેના દ્વારા. કૃતઃ કૃત્યમ યેન સહ. એને શું કહેવાય? કૃતકૃત્ય. જીવનનું ધ્યેય જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરી લીધેલું છે. એને શું કહેવાય? કૃત્ય. કૃતમ કૃત્યમ. બરાબર, એને કહેવાય કૃતકૃત્ય. શબ્દનો અર્થ એ પ્રમાણે થાય. એટલે કૃતકૃત્યમ કૃતકૃત્યો ભવતિ. યતઃ જેને કારણે, એટલે જેને જાણી લેવાથી જે સત્ય જે છે એની અંદર એમાં નિષ્ઠા, એને એમાં સ્થિતિ પ્રાપ્ત કરવાથી પેલો સ્વસ્થ થાય છે, પ્રશાંત થાય છે, કૃતકૃત્ય થાય છે. માટે આ કારણથી આમ થાય છે અતઃ. માટે અતઃ એટલે એના પછી. એના પછી શું છે? તો કે અતઃ તદ્દર્શનાર્થમ. તદ્દર્શનાર્થમ તસ્ય દર્શનાર્થમ. અને તત એટલે શેના દર્શનથી એને પ્રશાંત થાય છે? કયું દર્શન એને કરવાનું છે? પોતે સ્વસ્થ થાય છે. સ્વરૂપનું દર્શન એટલે આત્મદર્શનેન. આત્મદર્શનાર્થમ. બરાબર, આત્મદર્શનાર્થમ. તદ્દર્શનાર્થમ એટલે આત્મદર્શનાર્થમ. અને આત્મદર્શનાય પ્રથમ શબ્દ છે તો એને આ રીતે પણ આપણે કહી શકીએ, આત્મદર્શનાય. ઓકે, અને એટલા માટે હવે આગળનો મંત્ર છે. ઓકે, આપણે જોઈએ. હા કુસુમબેન રિપીટ કરજો.
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत उत्तिष्ठतः जाग्रतः प्राप्य वरानि बोधत उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत उत्तिष्ठतः जाग्रतः प्राप्य जाग्रतः वरानि ક્યાં છે उत्तिष्ठतः પણ उत्तिष्ठतः વિસર્ગ છે ત્યાં उत्तिष्ठतः जाग्रत प्राप्य वरानि बोधत क्षुरस्य धारा निशिता दुरत्यया सूरस्य धारा निशिता दुरत्यया दुर्गम पथस्तत् कवयो वदन्ति दुर्गम पथस्तत् कवयो वदन्ति ઓકે એટલે આગળ જે દર્શાવ્યું કે પોતાના સ્વરૂપનું ભાન થાય અને ત્યારે જ પોતે પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે ત્યારે જે સ્વસ્થ થાય છે ત્યારે જ એને શાંતિ થાય છે એટલા માટે શું કરવાનું છે ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત એટલે ઊભો થા તારા પોતાના સ્વરૂપને ઓળખવા માટે તું ઊભો થા ઉત્તિષ્ઠત એટલે તું ઊભો થા જાગ્રત તું જાગી જા ઊભો થા અને જાગી જા હવે પહેલા જાગવાનું પહેલા હોય અને ઊભા થવાનું પહેલા હોય કે ઊભા થઈને પછી જાગવાનું જાગવાનું ઊભા થવાનું પ્રયત્ન કરવાનો એટલે પણ અહીંયા શું કહ્યું છે ઊભો થા ઊભો થાય એટલે તું તારા પોતાના જ સ્વરૂપથી સભાન થા ઉત્તિષ્ઠત આ સત્ય છે એને માટે તું એને પ્રાપ્ત કરવા માટે તું પ્રવૃત્ત થા અને જાગ્રત હવે જાગ્રત છે તો જાગેલો છે કે નહીં કે ઊંઘેલો છે જ્યારે શ્રુતિ કહે છે જાગ્રત તું જાગી જા ઊંઘેલો છે હવે જાગ્રત અવસ્થા છે 3 અવસ્થા છે એમાં ઊંઘતો હોય જે ગાઢ નિદ્રામાં હોય એને તો શ્રુતિ કહે નહીં કે તું જાગ જે સ્વપ્ન જોતો હોય એને પણ કહે નહીં કે તું જાગી જા પણ જે જાગ્રત અવસ્થામાં છે એને જ કે જાગી જા તો જાગ્રત અવસ્થામાં તો જાગેલો જ છે એટલે પેલાને પ્રશ્ન થાય તરત જ કે હું જાગું જ છું તો તમે જાગ્રત કેમ કહો છો જે જાગેલો છે ને જગાડવાનું એવું થયું હતું પણ જાગ્રત એટલે અહીંયા કહેવા શું માંગે છે તું તારા સ્વરૂપમાં જાગ અત્યારે તું જાગેલો છે એવું કહેવાય નહીં અથવા તો તું જાગેલો છે પણ શેમાં જાગેલો છે સ્વપ્નમાં જાગેલો છે જેવી રીતે ગાઢ નિદ્રા છે ત્યાં તો કાંઈ નથી પણ ફરી પાછો જાગે છે પેલો સ્વપ્નમાં જાગે છે કે નહીં ત્યાં અનુભવો કરવા માટે એટલે સ્વપ્નમાં જેવી રીતે જાગે છે એવી રીતે આ જાગ્રત અવસ્થામાંથી પણ તું તારા પોતાના સ્વરૂપમાં જાગ અત્યારે તું લખે ને કે સ્વપ્નમાં પેલો ચાલે ડ્રીમ વોકિંગ ચાલતો હોય કે નહીં બબડતો હોય ચાલતો હોય તો એ બધું જે કરતો હોય એ સ્વપ્નમાં કરે છે જે સ્વપ્નમાં જે થયેલું છે એનું કોઈ મહત્વ છે ખરું જે સ્વપ્નમાં જે કરતો હોય એનું કોઈ મહત્વ છે નથી જાગ્યો એટલે બધું ખુશ થઈ ગયું બધું એટલે અત્યારે તું જે જાગ્રત અવસ્થામાં જે કરી રહ્યો છે એ બધું કેવું છે સ્વપ્ન અવસ્થાની જેવું જ છે જે કંઈ આ જાગ્રત જગતમાં પેલો જાગીને ચાલે છે દોડે છે મેળવે છે ભોગવે છે બધું જ કરે છે એમાંથી એને પ્રાપ્ત શું થાય એને મળે છે શું અલ્ટિમેટલી જે રીતે સ્વપ્નમાં જુએ છે બધું જ કરે છે અને અંતે જાગી જાય છે ત્યારે એને દેખાય છે કે આ સ્વપ્નમાં ગમે તેટલી પેલી લોટરી લાગી હોય બધું મળ્યું હોય ધન પણ અત્યારે શું કામનું એ જ રીતે આ જાગ્રત અવસ્થામાં પણ અનેક અનુભવો કરે છે અનેક જગ્યાએ જાય છે અનેક પેલું એ કર્યા જ કરે છે
પણ શું છે, પેલો બળદ ચાલતો હોય, પેલું શું કે છે, પેલી ઘાણીએ પેલો બળદ એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલે કેટલું અંતર કાપે છે, કેટલું અંતર કાપે, કોઈ અંતર જ નથી કાપતો. એટલે એ જે તું કરી રહ્યો છે એમાંથી તું ચાલ. તું જે કંઈ કરી રહ્યો છે એમાંથી તને તારા પોતાનું જે સુખ સ્વરૂપ છે, પ્રશાંત સ્વરૂપ છે, શાંત આત્મા છે, પરિપૂર્ણ જે છે એની પ્રાપ્તિ થવાની નથી. તું જે રીતે કરી રહ્યો છે, કઈ રીતે કરી રહ્યો છે, જે રીતે ઊંઘમાં ચાલી રહ્યો છે એવી રીતે અહીંયા પણ બધું હું કરતા છું. હું કરતા છું એટલે પોતે બની ગયો છે કોણ, કર્તા. અને એટલે હું હવે કરીશ, એટલે કર્તા, ક્રિયા, કારક આ બધું છે. કોને સેન્ટર છે, પેલા હુંને. કયો હું, જેને ભાન છે પરિપૂર્ણ, એવું છે, અહંકાર રૂપી હું, પરિપૂર્ણ સ્વરૂપનું ભાન છે એ છે ના. અહંકાર એટલે રૂપી હું. તારી બધી જ પ્રવૃત્તિ જે કંઈ છે એના મૂળમાં તું જા કે હું મારી જાતને હું કોણ ગણું છું. ખરેખર હું કરતા છું, ખરેખર હું શ્રોતા છું, ખરેખર હું અનુભવ કરનારો છું, ભોગતા છું, હું બોલનારો છું, કોણ છું હું. અને એટલે કોણ છું એ પ્રશ્ન તું તારી જાતને પૂછ અને ત્યારે જે જવાબ મળે, એટલે શું કહે છે અહીંયા, તું એના વિશે તારી જાત પ્રત્યે તું જાગૃત થા. બરાબર, એટલે અહીંયા એ વાત, એટલે શું કહે છે અહીંયા, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય. અને પ્રાપ્ય જે છે, ઉત્તિષ્ઠત શબ્દ જે છે સ્થા ધાતુ ઉત ઉપસર્ગ ઉત્તિષ્ઠ, કયો લકાર છે, ખ્યાલ આવે છે, લોટ લકાર. લોટ લકાર, મધ્યમ પુરુષ એકવચન, ઉત્તિષ્ઠત ઊભો થા, જાગ્રત એ પણ લોટ લકાર છે મધ્યમ પુરુષ, તું જાગ, જાગ્રત થા. પ્રાપ્ય, પ્રાપ્ય એક જ શબ્દ, વ્યપ પ્રત્યે લાગે, પ્ર પ્લસ આપ. અપ્રધાતુ વ્યપ. વ્યપ 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 પ્રત્યે વ્યપ. પ્લસ આ પ્લસ લ્યપ, પ્રાપ્ય. પ્રાપ્ય એટલે મેળવીને. તને મેળવીને વરાન, વરાન પ્રાપ્ય. અને વરાન શબ્દનો અર્થ એ છે આચાર્યાન. વરાન શબ્દનો અર્થ છે શ્રેષ્ઠાન, અને શ્રેષ્ઠાન એટલે કોણ છે, આચાર્યાન. વરાન નિબોધત, નિબોધત ફરી પાછું લોટ લકાર, ની પૂર્વક બુધ ધાતુ, નિબોધત. નિબોધત એટલે તું જાણ, તું જ્ઞાન પ્રાપ્ત કર. હુંના સંદર્ભમાં તું એનાથી વાકેફ થા, નિબોધત. પ્રાપ્ય વરાન નિબોધત, તું એમની પાસેથી તું જાણ. અને કેમ જાણવાનું છે એમની પાસેથી, આગળ દર્શાવે છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. આજે જાણવા માટેનો જે રસ્તો છે એ રસ્તો એ સરળ નથી. જ્યારે પણ અહંકારની ઉપર કાર્ય કરવાનું હોય, તે અહંકારની ઉપર, કારણ કે એ જ હું છું એને જ આપણે પકડીને બેઠા છે, અને એને જ્યારે છોડવાનો હોય તો એ જલ્દી છૂટતો નથી, આપણે એને જલ્દી છોડી નથી શકતા. એટલે એ જે હું જે છે એના સંદર્ભનો જે સૂક્ષ્મ આપણે વિવેક આપણે જોયેલું છે કે હુંના સાચા સ્વરૂપનું ભાન થાય તો પેલો મિથ્યા જે પેલો અહંકાર છે એ જતો રહે. પણ સાચા સ્વરૂપનું ભાન કરવા માટે જે સતત વિવેક કરી રહ્યો છે, ત્યાં જે વિવેક કરી રહ્યો છે ત્યારે કોણ કરી રહ્યો છે, અહંકાર કે આત્મા કરી રહ્યો છે, કોણ વિવેક કરે છે, જો આત્મા હોય તો એને તો જ્ઞાન ક્યાં પ્રાપ્ત કરવાનું છે, એને જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું. એટલે જે વિવેક કરવા જે પ્રવૃત્ત થયો છે કોણ છે, અહંકાર છે. અને અહંકારને પોતાનો નાશ થાય એ ગમે ખરું, એ ના ગમે, એને ગમે નહીં. કારણ કે અહંકાર જે છે એ પકડીને બેઠો છે, એનું અસ્તિત્વ ક્યાં છે,
એનું અસ્તિત્વ આ બધું જે શરીર વગેરે છે એને આધારે જ છે, બુદ્ધિને આધારે જ છે. એટલે હું વિવેક કરું છું અને એને છોડવું એવું સરળ નથી. એટલે અહંકાર એ સામાન્ય રીતે શું છે? એ જલ્દી જતો નથી. ઈશ્વર અનુગ્રહ થાય અને તો જ એ શું છે? આપણને અહંકારનું પણ આપણને એનું મિથ્યાત્વ દેખાય. અહંકારનું કોઈ સામર્થ્ય નથી. જે કંઈ સામર્થ્ય છે એ પરમાત્માનું છે. આવું જ્યારે આપણે જાણીએ તો જ પેલો અહંકાર એનો લય થાય. જેવી રીતે અર્જુનને ખબર પડી. અર્જુને પેલા ભગવાન જતા રહ્યા અને પછી એ જાય છે દ્વારકા નગરીમાં અને દ્વારકા નગરીમાંથી પાછા વળતી વખતે સ્ત્રીઓનું રક્ષણ કરવાનું હતું અને રક્ષણ ના કરી શક્યા. અને ત્યારે એને ખબર પડે છે કે મારામાં જે કંઈ સામર્થ્ય હતું એ સામર્થ્ય એ કોને કારણે હતું? એને કારણે હતું. એટલે પેલો જે અહંકાર જે છે એ અહંકાર જલ્દીથી પડતો નથી. એ ક્યારે પડે? કોઈકને શરણે જાય તો જ એ પડે. કોઈકને શરણે જાય ત્યારે જ એનો શું થાય છે કે એનો અંત આવે છે એવું ના કહી શકીએ આપણે. કોઈકને શરણે જાય ત્યારે ઢીલો પડે છે અહંકાર. અને ઢીલો પડ્યા પછી એનો નાશ કરવાનો એ સંભવિત બને છે. એટલે સૌથી પહેલા તો અહંકારને ઢીલો કરવો જરૂરી છે. અને અહંકારને ઢીલો કરવા માટે મેં ગઈકાલે કહ્યું હતું, હું શબ્દનો જેટલો ઓછો પ્રયોગ થાય એટલો કરવાનો. પણ તે એ શબ્દનો પ્રયોગ જેટલો વધારાય એટલો વધારવાનો. તે એટલે કોણ? ભગવાન. ભગવાનની કૃપા છે. તો મારું કાંઈ નથી. અને એ જે દ્રષ્ટિ જે છે આપણી, એ દ્રષ્ટિ આપણી અંદર અહંકારને દ્રઢ નથી થવા દેતી, પણ અહંકારને ધીરે ધીરે ઢીલો કરે છે. અને ઢીલો થયેલો અહંકાર છે એ જ પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકે. અહંકારની સાથે જ જો પેલો ઓળખવા જાય તો અહંકાર જ બની રહેવાનો છે. એટલે એ અહંકારે પોતાનું જ મિથ્યાત્વ જાણવું છે. તો પોતાનું મિથ્યાત્વ ક્યારે જાણી શકે? જ્યારે સત્ય છે એ સત્યને જ મહત્વ આપે. હું ને મહત્વ નથી, પણ મહત્વ કોને છે? જે હકીકત છે એને. અને એટલા માટે અહીંયા દર્શાવ્યું હોય કે આ કેવું છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. ક્ષુરસ્ય ધારા, ક્ષુર એટલે આપણે એને લઈ શકીએ તલવાર. તલવારની જે ધાર છે, ક્ષુરસ્ય ધારા નિશિતા. નિશિતા એટલે શું છે? તીક્ષ્ણ. જે એકદમ ઉપરની, અથવા તો આપણે ચપ્પુ કહીએ તો ચપ્પુ કેવું છે? એકદમ ધારદાર આપણે કહીએ. તો ક્ષુરસ્ય ધારા નિશિતા તીક્ષ્ણીકૃતા દુરત્યયા. અને એની ઉપર ચાલવાનું. એની ઉપર ચાલવાનું તે કેવું છે? એની ઉપર ચાલવાનું એ સરળ નથી. સરળ નથી એટલે શું છે? એમાં આપણને પીડા થયા વગર આપણે એની ઉપર ચાલી શકીએ નહીં. એટલે પેલો અહંકાર જે છે એ પીડા પામ્યા વગર એ પોતાના મિથ્યા સ્વરૂપને અથવા તો સત્ય સ્વરૂપને એ જાણી શકે નહીં. એટલે એમનેમ આત્મજ્ઞાન થઈ જાય બેઠા બેઠા એવું થાય નહીં. અહંકાર છે એને પીડાવવું જ પડે. પીડાવવું પડે એટલે શું છે? આ જે પ્રોસેસ છે એની અંદર અહંકાર પર જ્યારે જ્યારે પ્રહાર થાય ત્યારે દુઃખ તો થવાનું છે, પણ એ દુઃખ થાય ત્યારે એ જે અહંકારની જે સ્થિતિ છે એને પોતે જુએ છે. જો એ જોઈ ના શકે ને પોતે જ અહંકાર બને તો ત્યાં પ્રતિક્રિયા કરવા જવાનું છે. કોણ છે? હું. મને કઈ ગયો? તરત શું થાય? પ્રતિક્રિયા. કેમ? કારણ કે અહંકાર એ જ હું છું. પણ જ્યારે વિવેક કરે છે કે ના, અહંકાર એ હું નથી, અને ત્યારે શું છે? આ અહંકારને જ પોતે જુએ છે. અને કેવો જુએ છે? પીડાથી યુક્ત. એ પ્રતિક્રિયા નથી કરતો. એને મને આવું કહી દીધું. લો દુઃખી થાય છે, પણ દુઃખી થાય છે એટલે દુઃખી થઈને પેલો બેસી ગયો છે એવું નહીં.
બેસી ગયો છે ફરી પાછું શું થાય કે મને જ બધા કહી જાય છે, મને જ આવું કરે છે, આમ જ છે તેમ જ છે, એ ફરી પાછો અહંકાર છે. પણ સમજદારી પૂર્વક જ્યારે પેલા અહંકારને એ જોઈ શકવાને સમર્થ બને છે, એની સાથે જે અહંકારની સાથે સંકળાયેલું છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એને જ જે સામાન્ય રીતે બાહ્ય વ્યક્તિઓ હોય એ કોને અહંકારને એ પીડા પહોંચાડે છે કે આ શરીર વગેરે છે એને પીડા પહોંચાડે છે. એને શું દેખાય છે? તો શરીરાદિ ઇન્દ્રિય સુખ દેખાવાનું છે, એની ભૂલો ગણવાના છે. તો એની ભૂલો થાય કે નહીં? આની શરીરમાં જે છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એમાં એની મર્યાદા છે અને મર્યાદાને ઉદ્ઘાટિત કરે છે બાહ્ય વ્યક્તિઓ. તે તો કોઈ ઉદ્ઘાટિત કરે તે તો હકીકત છે, એની મર્યાદા રહેવાની જ છે. અને જ્યારે મર્યાદા ઉદ્ઘાટિત કરે અને ત્યારે મારાથી સહેવાય નહીં. એનો અર્થ શું છે? હું અને આ બંને એક થઈ ગયા. હું અને આ જે શરીર અથવા ઇન્દ્રિય બંને કેવા થઈ ગયા? એક થઈ ગયા. એટલે હું એને જ હું ગણું છું. પણ એવું જે જોવાને સમર્થ છે એ જ વખતે કે હું આજે નિંદા કરી રહ્યો છે કે જેની એને મર્યાદા દર્શાવે છે એ તો શરીરની, ઇન્દ્રિયની, મનની, બુદ્ધિની છે. હુંની મર્યાદા નથી. આવું એ સતત જુએ છે. એ પ્રોસેસમાં એને તકલીફ થાય, એને દુઃખ થાય, બધું જ થાય. પણ છતાં પણ આ જે પ્રોસેસ છે એની અંદર એ બધું થવા દે છે. જે થાય છે એ થવા દે છે. એને શું કહેવાય? પ્રતિક્રિયા નથી કરતો, નો રિએક્શન. પણ કોઈની ઉપર નથી એ બ્લેમ કરતો, કોઈની ઉપર કોઈ સિક્કા નથી મારતો કે નથી પોતાની ઉપર પણ કોઈ સિક્કા નથી. અને ત્યારે એવી જે સ્થિતિ છે એમાં વ્યક્તિ શું થાય છે? ઉપર ઉઠે છે. ગ્રોઈંગ, એજિંગ નહીં. બધા મોટા ભાગના લોકો શું છે? એજિંગ, મોટા થાય. પણ એજિંગ એવી રીતે મોટા નથી થવાનું. પણ મોટા કઈ રીતે થવાનું છે? વધારે ને વધારે પેલા આ જે અહંકાર છે એના ક્ષેત્રમાંથી આપણે ઉપર ઉઠવાનું છે. અને એ વસ્તુ દર્શાવી છે. એટલે કે નિશિતા દુરત્યા, ખાંડાની ધાર ઉપર, તલવારની ધાર ઉપર ચાલવાનું છે. અને એમાં આપણે પીડા થાય તેને સ્વીકારવાની. અહંકાર ઉપર પ્રહાર કરે તો પીડા તો થવાની છે. તો પીડા થાય પણ એને આપણે જોઈએ. અને એટલા માટે કે છે દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ જે પથઃ, દુર્ગમ પથઃ, આ કેવો છે? પથ એટલે રસ્તો. આ રસ્તો દુર્ગમ. દુર્ગમ એટલે શું છે? દુઃખેન અવ્યયમ એટલે દુઃખથી, દુઃખપૂર્વક, અર્થાત સરળતાથી પાર કરી શકાય એવો નથી. દુર્ગ શબ્દનો અર્થ આપણે શું છે? કિલ્લો. કિલ્લો હોય તો કિલ્લો ક્યાં હોય? કિલ્લાને ચારે બાજુથી એને પ્રોટેક્શન કર્યું હોય. તે પ્રોટેક્શન જે કર્યું છે એને પાર કરવું એ સરળ નથી. એટલે એવી રીતે આપણે કેવું છે? દુર્ગમ પથઃ. આ સરળતાથી રસ્તો કાપી નખાય એવો નથી. તલવારની ધાર ઉપર ચાલવા જેવો રસ્તો છે. એટલે પથઃ દુર્ગમ પથઃ તત કવયઃ વદંતી. એ રસ્તો કેવો છે? કે દુર્ગમ. અને એવું કવયઃ વદંતી. કવયઃ વદંતી એટલે જે વિદ્વાન છે, જે જ્ઞાની પુરુષ છે એ એને આ પ્રમાણે કહે છે. એટલે આધ્યાત્મિક સાધના એ સુખપૂર્વક થાય એવું આપણે માનવું નહીં. અનેક પ્રકારના અવરોધો આવે પણ એ અવરોધો બાહ્ય નથી હોતા. પણ એ અવરોધો કયા છે? આપણા પોતાના જ જે અહંકાર છે એની ઉપર ઘાત થાય. અને ત્યારે આપણે વિવેક ના કરી શકીએ તો પછી એ શું છે? અવરોધ રૂપ છે. જો આપણે વિવેક કરી શકીએ તો આપણે શું છે? એ રસ્તા ઉપર, ભલે અઘરો છે રસ્તો, પણ એ રસ્તા ઉપર ચાલી રહ્યા છે. બરાબર? એવું અહીંયા કહેવાનો અર્થ છે. એટલે આપણે પોતાના જ સ્વરૂપને પામવા માટે એને ઉત્તિષ્ઠત જાગ્રત આ પ્રમાણે કહેલું છે. બરોબર? એનું ભાષ્ય છે એ કરીએ. હા, ખંજનબેન બોલું છું. અનાદ્ય વિદ્યા પ્રસુપ્તાઃ અનાદ્ય વિદ્યા પ્રસુપ્તાઃ ઉત્તિષ્ઠત
उत्तिष्ठत हे जन्तवः हे जन्तवः आत्मज्ञानाभिमुखाः आत्मज्ञानाभिमुखाः भवत भवत जाग्रत अज्ञाननिद्रायाः जाग्रत अज्ञाननिद्रायाः घोररूपायाः घोररूपायाः सर्वानर्थबीजभूतायाः सर्वानर्थबीजभूतायाः क्षयं कुरुत क्षयं कुरुत તો કે છે અનાદ્ય વિદ્યા પ્રસુપ્તાહ છે સંબોધન છે હે અનાદ્ય વિદ્યા પ્રસુપ્તાહ જે આગળ કહ્યું ને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત તો ઉત્તિષ્ઠત એટલે તું જાગ એટલે શું છે તું એટલે અહીંયા બહુવચન કહ્યું છે એટલે ક્યાંથી જાગવાનું છે તો કે અનાદિ અવિદ્યા પ્રસુપ્તાહ હે અનાદિ અવિદ્યા પ્રસુપ્તાહ હે અનાદિ અવિદ્યામાં સૂતેલા અનાદિ અવિદ્યા કયું છે તો અવિદ્યા જે છે એ કેવી છે અનાદિ છે એટલે ક્યારથી ઊંઘીએ છે આપણે ક્યારથી ઊંઘીએ કેટલાય જન્મોથી ઊંઘ્યા જ કર્યા અને અત્યારે જાગ્યા છે અનંત કાળ અત્યારે જાગ્યા છે હજુ તો છે જાગ્યા છે પણ યાદ આવતું નથી જ્યારે થાય છે. પૂરેપૂરા નહીં હવે એટલે પ્રયત્ન સમજણ પડે છે એટલે પેલો કે ને પણ હજુ આમ પડે છે આમ હજુ અહંકાર છોડીએ જાય કોઈ વાર. આળસ આવે છે અહંકાર આળસ. ડોક્યા કરે એને એટલીસ્ટ કાપવો આપણને અઘરો ખબર પડે. પડે છે કે આપણે હમ. ઊંઘીએ છીએ બરાબર આપણને એ ખબર પડે છે કે આપણે ઊંઘીએ છીએ જો ખબર જ ના પડે કે આપણે ઊંઘીએ છીએ તો જાગવાના ક્યાં છે આપણને કોઈ ખબર કશું કહી જાય તો છે હમ. કે આ તારું ધ્યેય છે તારા જ પોતાના પૂર્ણ સ્વરૂપને તું ઓળખ તો બધી જ સમસ્યાઓમાંથી તું મુક્ત થઈશ તો આ જે વાક્ય છે શ્રુતિનું કે શાસ્ત્રનું એ વાક્યમાં આપણને શ્રદ્ધા છે આપણે એને સ્વીકારેલું છે અને આ વાત સાચી છે પણ હજુ મારે શોધવાની છે આ વાત સાચી છે પણ મારે એવો હું મારે શોધવાનો છે ક્યાં છે કેવી રીતે પ્રાપ્ત થાય અને એટલા માટે અહીંયા જે કહ્યું છે કે અનાદિ અવિદ્યા પ્રસુપ્તાહ હે અનાદિ અવિદ્યામાં એટલે અનાદિ અવિદ્યા તો અનાદિ શબ્દ છે આદિ યસ્ય નાસ્તિ અથવા તો શું કે અવિદ્યમાન આદિ યસ્ય એને શું કહેવાય અનાદિ જેની શરૂઆત નથી થઈ એ શું છે એ અવિદ્યા અને અનાદિ અવિદ્યાયામ જે અનાદિ છે એ જ અવિદ્યા અને અવિદ્યાયામ પ્રસુપ્તાહ અને એ અજ્ઞાન જે છે અવિદ્યા છે એમાં જ સૂતેલા છે એટલે એમાં જ ડૂબેલા છે એમાં જ એ ફર્યા કરે છે અને એટલા માટે કે છે ઉત્તિષ્ઠત તમે બધા ઊભા થાવ જે સૂતેલા છે એ બધા ઊભા થાવ અને ઊભા થાવ એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર શું કહે છે હે જંતવ હે જંતુઓ હવે બધા જંતવ જ્યારે કે છે અહીંયા તો કોને ઉદ્દેશીને કે છે ઉદ્દેશીને કે છે મનુષ્ય જંતુ હવે જંતુ શબ્દનો અહીંયા પ્રયોગ કેમ કર્યો છે જનન ધર્મવાન જંતુ જે શું છે જન્મેલો છે જે જન્મેલો છે એટલે મૃત્યુ જેનું નિશ્ચિત છે થવાનું છે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે હવે કોકનું મૃત્યુ જે છે થોડી ક્ષણો પછી થઈ જાય એટલે જીવન જ ક્ષણો માટેનું હોય કેટલાકનું જીવન થોડા કલાકો માટે હોય કેટલા એવા જંતુ હોય કે જેનું જીવન થોડાક દિવસો માટે હોય કેટલાક જંતુ એવા હોય કે જેનું જીવન કેટલાક મહિના માટે હોય કેટલાકનું વર્ષો માટે હોય અને વર્ષમાં 10 વર્ષ જીવે 15 વર્ષ જીવે કે પછી 25 વર્ષ જીવે કાચબો જે છે 1000 વર્ષ જીવે
તે શું છે? આયુષ્ય છે બધાનું. પણ 1000 વર્ષ પૂરા થાય કે નહીં? વર્ષ પૂરા થઈ જાય અને પછી એ જીવન પણ જતું રહ્યું. હવે જે અનંત સમય છે એટલે કે અવિદ્યા, અનાદિ અવિદ્યા, તો અનાદિ અવિદ્યા જે છે જેનો આદિ નથી એવી અવિદ્યા, તે ક્યારથી છે? ક્યારથી છે? જેનો આદિ નથી, શરૂઆત. આ શરૂઆતને આપણે કહીએ કેટલા વર્ષો પહેલાથી. તે સમય આપણે ગણી શકીએ? અનંત કહેવું પડે. હવે અનંત જે સમય જે છે એમાં 100 વર્ષો આપણે ગણીએ મનુષ્ય જીવનના, તે 100 વર્ષોની હિસાબ શું? અનંત જે છે એમાં 100 વર્ષો શું છે? એમાં છે કોઈ? એટલે આપણે જેને જંતુ કહેતા હોઈએ છીએ. કેમ કે આપણે નજર સમક્ષ એને જોઈએ છે કે એનો જન્મ થયો અને મૃત્યુ થયું. પણ આ જે જંતુ છે એનું પણ થાય છે. એ જ એટલા માટે એને કહ્યું છે જંતવઃ. હે જંતવઃ, તારું જીવન કેટલું છે? ક્ષુલ્લક છે, થોડી વાર માટેનું છે. અને એમાં તું જાગી જા. એમાં તું જાગી જઈશ તો તારું કામ થઈ જશે. પણ જો નહીં જાગ્યો તો ફરી પાછો આમાં ને આમાં આ ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે સ્વપ્ન તારું જે છે કેવું છે? સ્વપ્ન તારું પૂરું નથી થયું, પણ એ સ્વપ્નમાં તું એ ચાલ્યા જ કરવાનું છે. અને સ્વપ્નમાં બધા અનુભવો કરે છે, સુખ અનુભવે છે, દુઃખ અનુભવે છે, અને એ બધું પણ તારું ચાલુ જ રહેવાનું છે. એટલે જાગ્રત અવસ્થા છે એ પણ કેવી છે? સ્વપ્ન જેવી જ છે. જો સ્વરૂપમાં ન જાગ્યો તો આ જાગ્રત અવસ્થા જે સ્વપ્ન જેવી છે એ દીર્ઘ સ્વપ્ન તારું ચાલુ જ રહેવાનું છે. એટલા માટે તું જાગી જા. ઉત્તિષ્ઠત હે જંતવઃ આત્મજ્ઞાનાભિમુખાઃ ભવત. એટલે કે છે આત્મજ્ઞાન અભિમુખાઃ ભવત. એટલે આત્મજ્ઞાનાય અભિમુખાઃ. અભિમુખાઃ એટલે શું છે? અભિ એટલે એના તરફ, મુખાઃ તારું મુખ એના તરફ તું લઈ જા. અને શેના તરફ? આત્મજ્ઞાન. આત્મજ્ઞાનાય, આત્મજ્ઞાન માટે, આત્મજ્ઞાન તરફ તું તારું મુખ તું કર. એનો અર્થ શું છે? હવે તારું જે ધ્યેય છે, હવે તું વધારે સ્વપ્ન અવસ્થામાં ના રહે. હવે તું તારે પોતાને માટે તું જાગ્રત થા. સ્વરૂપને જાણવા માટે જા. ત્યાં સુધી જે અનાદિ અવિદ્યાને કારણે જે સુતેલું છે એ સુતા સુતા જ બધું કરી દઉં છું. શું હું કરું છું? હું જોઉં છું. એ શું છે? એ સુપ્ત અવસ્થા છે. જે સુપ્ત અવસ્થા એટલે જે સ્વપ્ન અવસ્થા છે. હું કરું છું એ સાચું છે? હું કરું છું એ સ્ટેટમેન્ટ સાચું નથી. હું જોઉં છું, હું બોલું છું, હું સાંભળું છું, એ સાચું છે? સાચું નથી. હું એ રીતે જ ગણું છું. હું એ રીતે જ હુંને જોઉં છું. એ રીતે જ હુંને જોઉં છું એ સાચું એમાં તારા પોતાના જ સ્વરૂપને તું ઓળખ. એટલે આત્મજ્ઞાનાભિમુખાઃ ભવત. અહીંયા દર્શાવે છે કે તું અત્યાર સુધી ઊંઘતો તો બીજા લોકોની જેમ જ તારું જીવન વ્યતીત થાય છે, પણ હવે તું તારા પોતાના સ્વરૂપને જાણવા માટે પ્રવૃત્ત થા. એટલે કે તું જિજ્ઞાસુ બન. કોણ બન? જિજ્ઞાસુ બન. પેલો બુભુક્ષુ છે એમાંથી મુમુક્ષુ થયો. આ મુમુક્ષુમાંથી હવે જિજ્ઞાસુ. અને જિજ્ઞાસુ એટલે કોણ છે? જે હવે પોતાના સ્વરૂપને માટે પ્રવૃત્ત થયો છે. કે જિજ્ઞાસુ ભવ. અને જાગ્રત જાગી જા. તારી ઊંઘ છે છોડ. અને જાગ્રત અજ્ઞાન નિદ્રાયાઃ. બરાબર? અજ્ઞાન રૂપી નિદ્રામાંથી તું હવે તું જાગી જા. એવી છે જપ જાવ એવી છે. ઘોર રૂપાયાઃ. નિદ્રા કેવી છે?
એમાં કાંઈ ખબર ના હોય, આપણે પેલી ગુફામાં ગયા હોઈએ, એમાં ગુફામાં ગયા હોય અને સબ ત્યાં કાંઈ દેખાય નહીં, તો ત્યાં શું થવાનું છે? છે અને એવું જે સ્થાન હોય, હવે જે અંધાર્યું સ્થાન હોય અને એમાં અંદર શું છે આપણને કંઈ ખબર નથી, તો એવા સ્થાનમાં આપણને જ્યાં આપણને ખબર જ ના હોય કે આટલી વસ્તુઓ ત્યાં શું છે, ત્યાં બધા જંતુઓ ઘણા હોય અને ગુફામાં વીછી હોય, પછી સાપ હોય, બધું હોય અને આપણને ગુફામાં બેસાડી તો શું થાય? એટલે આ જે અંધકાર રૂપ અવસ્થા છે એમાંથી તું જાગ. અને આપણે જોઈએ કે પેલું બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એની સ્થિતિ મજા છે એના માટે. તો બાળક જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે એની એ સ્થિતિ કેવી છે? ગુફામાં જ છે, અંધારી કોટડીમાં છે કે અંધારી કોટડીમાં છે અને ત્યાં તો એર કન્ડિશન છે, ગંદી ગુફામાં છે. ત્યાં તો એર કન્ડિશન છે. અંદર જે છે પેલું બાળક જે ગર્ભમાં હોય એના માટે એર કન્ડિશન છે ખરું? ત્યાં નથી. ત્યાં તે તપે છે, વૈશ્વાનર અગ્નિ છે ત્યાં. એટલે માં જે કંઈ ખાય અને પચાવવા માટે ત્યાં શું છે? પેલો અગ્નિ છે ઉત્પન્ન થયેલો છે, એટલે એ અંદર ગરમી અનુભવે છે. મળમૂત્રની વચ્ચે શું કંઈક ને કંઈક તો ખાય છે અને કાઢે છે બધું. એ બધું શું છે? અંદર 9 મહિના સુધી કેવું છે? અંદર ને અંદર જ રહે છે. અને એવી એ જે સ્થિતિ છે કેવી છે? અંધકારમાં જે સ્થિતિ કેવી છે? એને લાચાર રૂપ છે. એને આપણે કહીએ કે એને મજાની સ્થિતિ છે, એને મજા આવે સ્થિતિ છે, એવું કહી શકાય? એટલે આખું જે છે અવિદ્યામાં, અજ્ઞાનને કારણે જે સંસારમાં રહ્યું છે એને કાંઈ ખબર નથી કે એનું શું થવાનું. ખબર છે? કોઈ મનુષ્યની જોડે જે કંઈ પરિસ્થિતિ છે એને ખબર નથી અને તેમાં તૈયાર નથી. એટલા માટે અહીંયા કહે છે જાગ્રત જાગી ગઈ. આ બધું કારણને દૂર કરવા માટે ક્ષયમ એને તું છોડ. કારણ છે એને તું છોડ. હવે અજ્ઞાનને તું છોડ. અજ્ઞાનને આપણે છોડવું જ પણ છૂટી જાય. અજ્ઞાનને તું છોડ. અહીંયા કે અજ્ઞાનને અમારે શું કરવું? છૂટી જાય. કેમ છે એનું કારણ શું છે? અનાદિ અવિદ્યા અને પછી એનું જે કાર્ય છે અવિદ્યાનું કાર્ય એની અંદર જ જે વ્યક્તિ અને સ્વપ્નમાં એને કહેવામાં આવે તું જાગી થા. સ્વપ્નમાં એને કહેવામાં તું જાગી. એ સ્વપ્ન છે જાગ. સ્વપ્નમાં એને પેલો કહે છે કોઈ એને તું જાગ, તો ક્યાં જાગવાનું છે? એ સ્વપ્નમાં જાગવાનું છે. એવું જ કંઈક છે આપણે જે જગતમાં જીવે છે. કેવું છે? એ તો અજ્ઞાનથી જે પ્રેરિત છે એમાં, અને એમાં એને કહે છે શ્રુતિ કે તું જાગી જા.
તો તાત્કાલિક એનો અર્થ જે છે એને સમજમાં આવતો નથી. એટલે શ્રુતિએ ધીરે ધીરે પ્રોસેસ થકી એને એના પોતાના સ્વરૂપ સુધી લઈ જવું પડે અને સ્વરૂપનું જ્યાં ભાન થાય ત્યારે અજ્ઞાન દૂર થાય. એટલે અજ્ઞાન એમને જતું રહે એવું થાય નહીં. અને એ જે છે વાત અહીંયા કરી છે કથમ આગળ દર્શાવે છે. કેવી રીતે એનો ઉપાય આપણને દર્શાવે છે જેને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ.